શું નામ છે આપનું? સૌરવ. બરાબર. સૌરભભાઈ, આજે ફ્રેન્ડશિપ ડે છે, શું કહેશો? ફ્રેન્ડશિપ ડે વિશે તો આપણે શું કહીએ, જે આ સામે બેઠા મિત્રો મગફળી લઈને આવ્યા, રવિવારની રજાની મજા માણીએ છીએ બેઠા બેઠા. બરાબર. પહેલાં સ્કૂલ ટાઈમમાં તો બધા રોજ મળતા હશો, ક્રિકેટ રમતા હશો, બધી ગેમો રમતા હશો. આજે હવે નોકરીઓ અને જોબ બધું ચાલુ થઈ ગયું હશે, તો હવે વીકમાં કેટલી વાર મળવાનું થાય મિત્રોને? વીકમાં નાઇટમાં મળવાનું થાય તો બી થાય, અને સન્ડે બરાબર. કામ ના હોય તો સન્ડે મળવાનું થાય ને, કંઈ બી નહીં થતું. અને ગ્રુપમાંથી મોસ્ટ ઓફ અડધા લોકોના મેરેજ થઈ ગયા છે. થઈ ગયા છે કે બાકી છે? બધાના 50% મેરેજ થઈ ગયા, જે થઈ ગયા ને તો ગાયબ જ થઈ ગયા. બરાબર. જેના મેરેજ થઈ ગયા એ ગાયબ થઈ ગયા છે એમ? એટલે ગાયબ કેવી રીતે થઈ ગયા? વાઈફ ઘરેથી ના પાડે છે કે ક્યાંય મિત્રો જોડે નહીં જવાનું? દરેકનો પ્રોબ્લેમ હવે કે ભાઈ બહાર ગયા તો ટોટિયા ભાગી નાખી. બરાબર. જે રીતે કહી રહ્યા છે કે વાઈફ આવી પછી ક્યાંક ને ક્યાંક મિત્ર સર્કલમાં ખોટ પડતી હોય છે, કોઈક ને કોઈક મિત્ર ગ્રુપ લેફ્ટ કરી દેતા હોય છે. તો એવું આ ગ્રુપ સાથે પણ બન્યું છે.